31 ને પગલે રાજકોટનું તંત્ર એક્શનમાં આવી ગયું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે શહેરના અલગ અલગ બેકરીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી જય જલારામ બેકરીમાં ચેકિંગ કર્યું અને સેમ્પલ પણ લીધા હતા। તેમજ આરોગ્ય વિભાગની ટીમે પાઉં, કેક, પેસ્ટ્રી સહિતની વસ્તુઓ પણ તપાસી હતી। આ દરમિયાન ફૂડ પેકેટો પર એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું હતું। આ અંગે બેકરીના માલિકને પણ સૂચના આપવામાં આવી હતી। 31 ને લઈ અને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ બેકરીઓની અંદર નમૂના લેવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે અમે જલારામ બેકરી ખાતે અત્યારે ઉપસ્થિત છીએ કે જ્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જે બ્રેડ્સ છે કે જેનો ઉપયોગ કેક અને પેસ્ટ્રી બનાવવા માટે પણ થતો હોય છે ત્યાં ચેકિંગની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને મોટા પ્રમાણમાં જ્યારે પણ આ પ્રકારે તહેવાર આવતો હોય ત્યારે તહેવારોની અંદર લોકો આ પ્રકારે બેકરી પ્રોડક્ટનું જે ખાવાનું છે તે વધારે પસંદ કરતા હોય છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ ખાસ કઈ રીતના તપાસ છે તે હાથ ધરી રહ્યા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી સર, કઈ રીતના તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલા નમૂના લેવામાં આવ્યા છે? રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી એટલે કે નાતાલ તેમજ 31 ડિસેમ્બરને અનુલક્ષીને બેકરી પ્રોડક્ટના જે મેન્યુફેક્ચર યુનિટ તેમજ રિટેલ યુનિટનો તપાસ ચાલુ રહી છે। સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે ને આજ રોજ આપણે જંકશન પ્લોટમાં આવેલ રેફ્યુજી કોલોનીમાં આવેલ જય જલારામ બેકરીની તપાસ ચાલુ રહી છે। ત્યાં નીચે કેક પેસ્ટ્રીનું ઉત્પાદન છે, અત્યારે અહીંયા ઉપર જે છે બ્રેડ ને પાવનું ઉત્પાદન ચાલી રહ્યું છે। આમાં કઈ રીતના ચેકિંગ કર્યું તો શું સામે આવ્યું છે? નીચે જે કેક પેસ્ટ્રીની તપાસ કરવામાં આવી ત્યાં એ લોકોએ જે સંગ્રહ કરેલો છે તે યુઝ બાય ડેટ લગાડવાની હોય તે લગાડવામાં આવેલી નથી। એ અંગે એમને જાણ કરવામાં આવશે તેમજ હાઇજીનની કન્ડિશનની જાળવણી તેમજ સ્ટોરેજ બાબત નોટિસ આપવામાં આવશે। બ્રેડ અને પાવ જે બનાવતા હોય છે આની અંદર કોઈ ભેળસેળ થતી હોય છે, કઈ રીતના આના સેમ્પલ લેવામાં આવશે, આમાં કઈ રીતના તપાસ હાથ ધરવામાં? છેલ્લા આપણે 10 દિવસથી બેકરી પ્રોડક્ટના સેમ્પલ લઈ રહ્યા છે અને હજુ પણ આ ચાલુ જ રહેવાના છે સદંતર। ચોક્કસ આપણી સાથે બેકરીના માલિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે, ખાસ જે પેસ્ટ્રી અને કેક એનું વેચાણ 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી રહેતું હોય છે, કઈ રીતના પ્રોડક્ટ બનાવો છો, એમાં કઈ રીતની વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે? બધી હાઇજેનિક પ્રોડક્ટનું પૂરેપૂરું ધ્યાન રાખી હતી બોસ, અને તમારી સામે જ છે। કદાચ મિસ્ટેક હશે નો ડાઉટ, પણ હું હજી જસ્ટ આવ્યો છું બહારથી, કઈ આઈડિયા નથી શું છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં એક્સપાયરી ડેટ લખવાની હોય છે, કેક છે તો એમાં પણ એક્સપાયરી ડેટ લખવાની, એ લખતા નથી આપણે, એવું ધ્યાનમાં આવ્યું છે? પેકિંગ પ્રોડક્ટમાં લખવાનું હોય છે, લૂઝ પ્રોડક્ટમાં કંઈ લખવાનું હોતું નથી। આપણું મેન મોસ્ટ ઓફ વેચાણ આપણે લૂઝ પ્રોડક્ટનું જ છે। સરકારના નિયમ મુજબ લૂઝ પ્રોડક્ટમાં પણ તમારે ટેગ મારવાનું હોય છે, એ તમારી સામે જ છે, બધું આપણી સામે જ છે, સમક્ષ જ છે। ચોક્કસ જ અલગ અલગ જે પ્રોડક્ટ છે તેની હાલ જે ફૂડ વિભાગ છે તેમના દ્વારા ચેક છે તે કરવામાં આવી રહ્યા છે। બ્રેડ અને પાઉં છે તે બનાવી અને વેચે છે, તેની અંદર પણ એક્સપાયરી ડેટ ક્યાંય પણ તેઓ લખતા નથી અને પ્રોડક્શન યુનિટ છે તેની અંદર ફૂડ વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે પિઝાના જે રોટલા છે તેનું પણ અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ આ જે તમામ વસ્તુઓ છે તેનું 31ના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે થતો હોય છે। ખાસ 31ના લોકો, મોટાભાગના લોકો છે તે બહાર આરોગવાનું છે તે પસંદ કરતા હોય છે। હોટલોની અંદર આ તમામ પ્રોડક્ટો છે તે જતી હોય છે। સાથે જ કેક અને પેસ્ટ્રી એવી વસ્તુ છે કે જ્યારે નવા વર્ષની ઉજવણી કરતા હોય ત્યારે પણ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી અને તે ખાતા હોય છે, ત્યારે અખાદ્ય વસ્તુઓ ન ખાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે તે સતત કાર્યશીલ છે તે જોવા મળી રહ્યું છે અને 31 પહેલા જ જે સતત આ પ્રકારની બેકરીઓ છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।